હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોશું કે કેરીને કેવી રીતના સ્ટોર કરવી. કેરીને આપણે બે રીતે સ્ટોર કરી શકીએ છીએ, કેરીના પીસ કરીને અને કેરીનો પલ્પ કાઢીને. આજે આપણે અહીં કેરીના પીસ કરી અને કેરીને કેવી રીતના આખું વર્ષ સાચવી અને તેનો કલર અને સ્વાદ જળવાઈ રહે તે માટે જોઈશું. મેં અહીં કેરી લીધેલી છે. કેરી એકદમ સારી રીતે ધોઈ લીધી છે અને ત્યાર પછી તેને કોરા કપડાં વડે તેને સૂકવી લીધેલી છે. આપણે કેરી થોડી કઠણ લેવાની છે જેથી તેનો પીસ એકદમ સરખી રીતે બને. તમે જોઈ શકો છો. સૌપ્રથમ આપણે કેરીની છાલ કાઢી લઈશું અને ત્યાર પછી આપણે તેના સરખા પીસ પાડી લઈશું. પીસ આપણે થોડા મોટા રાખીશું. મેં અહીં કેરીની છાલ કાઢી લીધેલી છે. હવે આપણે તેના પીસ કરી લઈશું. આપણે થોડા ઉપરથી જ કેરીના પીસ કરીશું. આપણે ગોટલાને વધારે પડતા અડવા નહીં દઈ. આ ગોટલાના પણ તમે જ્યારે કેરીનો રસ કાઢો તેમાં તમે તેનો ઉપયોગ લઈ શકો છો. આ રીતે આપણે બધી કેરીના સરખી રીતે પીસ કરી લઈશું. મેં અહીં કેરીના પીસ કરી લીધેલા છે. હવે આપણે તેને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈશું. મેં અહીં એરટાઇટ કન્ટેનર લઈ લીધું છે. હવે આપણે કેરીને સ્ટોર કઈ રીતે કરવી તે આપણે જોઈશું. સૌપ્રથમ આપણે થોડી ખાંડ એડ કરીશું. ખાંડ છે એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે અને આપણી જે કેરી છે તેને બગડવા નહીં દે. પહેલાં આપણે થોડી થોડી કેરી એડ કરતા જઈશું. અને આ રીતે સરખી થોડી ફેલાવી લઈશું. ફરી પાછી આપણે થોડી ખાંડ એડ કરતા જઈશું અને ફરી પાછી આપણે એક કેરીનું લેયર બનાવી લઈશું. આ રીતે તમે કેરી સ્ટોર કરશો તો તમારી કેરી આખું વર્ષ સારી રહેશે. સ્વાદમાં પણ કશો ફેર પડતો નથી. અને લાસ્ટમાં ફરી પાછી થોડી આપણે ખાંડ એડ કરી દઈશું. આપણે લાસ્ટ લેયર ઉપર પણ થોડી ખાંડ એડ કરી દઈશું અને ત્યાર પછી આપણે તેને પેક કરી દઈશું. જો તમે પણ આ રીતે સ્ટોર કરશો તો તમારી કેરી પણ એકદમ સરસ સારી રહેશે. આ રીતે થોડું હલાવી લેવાનું જેથી તેમાં થોડી ઘણી પણ એર હોય તો તે નીકળી જશે. જો તમારી પાસે એરટાઇટ ડબ્બો ન હોય તો તમે તેને જીપલોક બેગમાં પણ ભરી શકો છો. તો તમે પણ આ રીતે કેરીને સ્ટોર કરીને સાચવી શકો છો. નવી નવી વાનગીઓને જોવા નૈનાસ કિચનને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકનને પ્રેસ કરો.